અહીંયા સ્થાનિક સંતોએ જે કાર્યક્રમ રાખીને તમામને લાભ આપ્યો છે એ બદલ એમને ધન્યવાદ. ગુરુ મહારાજ આપણને લગભગ 1 કલાકની આસપાસના સમયથી સત્સંગની જે રૂપરેખા પ્રમાણે આપણા જીવનને અનુકૂળ આવે, આપણું જીવન ખરેખર ધન્ય બને એવી સત્સંગના શબ્દો ઘણા બધા કીધા હોય. પણ સાહેબ આપણું લક્ષ્ય હોય તો કેમ કે આવો જ્યારે સત્સંગ કાર્યક્રમ કે ગમે તે પ્રોગ્રામ થતો હોય ધાર્મિક કાર્ય અર્થે, ત્યારે બધાના હેતુ જુદા જુદા હોય. ગુરુ મહારાજ આપણને કીધું ભાઈ જે હરખી બોલાવો, પણ જે હરખી બોલાવો ઠીક વાત છે, અહીંયા બેહવાનો ઠેકાણો નથી. જો આટલી વ્યવસ્થા બેસવા માટે આપણને ગાટલા બધું આપ્યું છે તો હરખા બેહતા શીખવાનું. જો જેને આ સમયે બેહતા ના આવડે તો સમજી લેજો ફરીનો ફેરો તમારો ઉઠા ગાલીને બેહવાનો વારો છે અને એ ઊંટમાં બેહવાનું થશે. વિવિધ પ્રકારની યોનિઓથી પસાર થઈ થઈને તમે જે આ યોનિમાં આવ્યા છો મનુષ્ય દેહ જેના માટે દુર્લભ કહેવામાં આવે, પણ જો એમાંય આવીને આપણને હરખું બેહતા ના આવડે, શાંતિ જાળવતા ના આવડે તો સમજી લેજો કે આપણે કયા અર્થમાં ગણાવવાના કે મનુષ્ય દેહ તમને મોક્ષ મેળવવા માટે મળ્યો છે. 4 પુરુષાર્થો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને એ 4 પુરુષાર્થો 3ની કદાચ ખબર પડે, ચોથાની કોઈને ખબર પડતી નથી. ધર્મ એટલે જે જુદા જુદા ધર્મો છે એમાં બધા જોડાઈ જાય છે, પણ સ્વયંના ધર્મની ખબર નથી. અને એ આપણને આવા સદગુરુ મહાત્મા, સદગુરુ પરમાત્માના શરણે જઈએ તો ધર્મની ખબર પડે. સ્વધર્મ જેને કહેવાય, પોતાના ધર્મની વાત છે. પછી અર્થ, તમારી જોડે ગમે તે ધન સંપત્તિ હોય પણ એ સંપત્તિ કેવી છે એ અર્થની વાતો છે. પછી કામ એટલે તમારા જે કર્મ છે વિવિધ પ્રકારના, એ કામમાં પણ છેલ્લો જે પુરુષાર્થ છે મોક્ષ, એ વેચાતો મળે એવો છે નહીં. કેમ કે આ બધી ઝંઝટોમાંથી મુક્ત થઈ જો અને જે 84 ના જે ફેરા છે એમાંથી મુક્તિ લઈ લેવી, એ જ મોક્ષ કહેવાય. પણ મોક્ષ ક્યારે મળે? આપણે હરખા થઈએ ને. અને એટલા માટે પહેલા મનુષ્ય થવું પડે. અને જે 5 પ્રતિજ્ઞાઓ છે એ પ્રતિજ્ઞાઓ પાડીએ તો મનુષ્ય કહેવાય, એમને સીધા સીધા મનુષ્ય કહેવાય એવું છે જ નહીં. મોસાર ના કરાય, મદિરાપાન ના કરાય, જુગાર ના રમાય, ચોરી ના કરાય, પુરુષથી પર સ્ત્રીનો સંગ ના કરાય અને સ્ત્રીથી પર પુરુષનો સંગ ના કરાય. આ 5 પ્રતિજ્ઞા જેના જીવનમાં આવી જાય એને મનુષ્ય કહેવાય. બાકી કોકને પૂછતા ઇન્ડિયન ભાઈ મનુષ્ય છે, વાત ખોટી છે તમારી. આ બધીઓને જીવન નથી કાઢો, પણ આવી બધીઓ જીવનમાંથી ક્યારે જાય? આવા સદગુરુ મહારાજના શરણે જઈએ તો એટલે મહારાજ આપણને ઘણી વખત કહે છે ભાઈ એક વખત શરણે આવી જાય. એમનો વધારો કરવા માટે નહીં, આવી મેદનીનો ભરાવો કરવા માટે નહીં, પણ આપણા હિત માટે સદગુરુ પરમાત્મા આપને કહે છે, પણ એની આપણને ખબર નહીં પડતી. હું કોણ અને હરિ કોણ, આ જગતમાં આવવાનો પ્રયોજન આપણને ખબર નથી સાહેબ. અને વિવિધ પ્રકારની ઝંઝટોમાં આ માનવી એમાંથી મુક્ત થવાની જગ્યાએ બંધાતો જાય છે. જેમ બાળક નાનો હોય ત્યારે એના દોષો ઓછા હોય, જેમ જેમ એની વય વધતી જાય એમ એના દોષો પણ વધતા જાય છે. તો મુક્ત થવા માટે એક સોનેરી અવસર મળ્યો છે, અને કદાચ આ અવસર જો તમે ગુમાવી દીધો તો ફરી મોકો મળવાનો નથી. ફરી રાહ જોવી પડશે કેટલી યોનિઓથી પસાર થવાની. અને પછી મનુષ્ય દેહ પાછા આવવાના અને ફરી આવા સદગુરુ મહારાજના સાનિધ્યમાં આવીએ તો એમાં પાછા આપણા ભારત દેશ જેવા, ગુજરાત રાજ્ય જેવો યોગ્ય પ્રદેશ હોય, આવા સંતોની કંઈક આવી મેદની હોય, વાડીઓ હોય તો મોકો મળશે. કઈક ચીન જેવા દેશમાં જન્મ થઈ ગયો કયું પ્રાપ્ત કરવાના? ઘણાને એમ થાય કે જેટલા બધા મનુષ્ય છે તો ના, બધા મનુષ્ય કહેવાય નહીં, મનુષ્ય થવું પડે. અને આ દેહથી મનુષ્ય થવાય. પણ જ્યાં સુધી આપણે પોતાની ઓળખ ના કરીએ ત્યાં સુધી આપણો ફેરો ભોગટ જવાનો છે. એટલે ખરેખર આપણે પોતાની ઓળખ કરવાની જરૂર છે. જીવનમાંથી સાહેબ જે બધીઓ છે જવી જોઈએ, અંધશ્રદ્ધાઓ જવી જોઈએ, વ્યાયામ જવા જોઈએ, કુવિચારો જવા જોઈએ, અવગુણો જવા જોઈએ અને સદગુણો આવવા જોઈએ, તો તમારું જીવન ધન્ય બની જાય. બાપુએ કહીને વાત કરી કે આપણા જીવનમાં અંધશ્રદ્ધાઓ હોય. અંધશ્રદ્ધા એટલે કઈ અંધશ્રદ્ધા? જેમાં શ્રદ્ધા રાખવાની જરૂર જ નથી, જેમાં કશું છે જ નહીં, એના અંધશ્રદ્ધા કહેવાય. સંતો જો પોતાની વાત કરતા ભાઈ ભૂત જેવું કશું નહીં, પ્રેત જેવું કશું નથી,
તોય આપણને ખબર નહીં પડે, પણ આ તો જેનું મન જેવું ને એવું ભાષે છે. અંધારા અને અંજવાળા બેમાં ફરક છે. અંધારામાં પડેલું સાહેબ દોરડું હોય તો આપણને સાપ જેવું ભાષે, પણ એ અંધારામાંથી આપણને બહાર કોણ કાઢે? આવા સદગુરુ મહારાજ આપણને બહાર કાઢે. અને જો બહાર નીકળી જઈએ તો સાહેબ આપણું જીવન સાર્થક બની જાય. આપણે આપણા દેહની ખબર નહીં પડતી. આ દેહને કર્યો પછી પરમાત્મા કઈ જતો એની ખબર નહીં. એના માટે થોડા પુરાવા લઈએ. માટીમાંથી ઘરો બન્યો, આકારી બન્યો, ઘરનો આકાર થયો તો માટી અંદર જ છે. માટી દેખાય નહીં, ઘરો દેખાય. સોનામાંથી દાગીના બન્યા, સોનું અંદર જ છે, દેખાય દાગીના એટલે આકાર દેખાય, નિરાકાર દેખાય નહીં, પણ અંદર છે. કઈ ખોવાયો નથી, કઈ આગળ પાછો થયો નથી, શોધવાની જરૂર નથી, સમજી લેવાની જરૂર છે. પણ ક્યારે સમજાય? સદગુરુ મહારાજના સાનિધ્યમ છે તો સમજાય. બાકી જપ કરો, તપ કરો, તીર્થ કરો, વિધિ વિધાન કરો, મંત્રોચ્ચાર કરો, એનાથી મેળ કરવાનો નથી. એ તો બીજાનું છે. કોકને ખુશ રાખવા માટેના પ્રયત્નો છે. વૃક્ષને તમે જો જુદા જુદા બીજના જુદા જુદા વૃક્ષો હોય તો બીજ ક્યાં જન્મે? એની અંદર જ છે. પણ એવું તમને જે સાચું સત્ય જે જ્ઞાન છે એવું સીધે સીધું જડે એવું નથી સાહેબ. આ તો અંજવાડા પ્રોવેલી આપણને જડે એવું નથી. કેમ? તો કે પહેલા આપણે સ્વયંની ઓળખાણ કરવાની છે. એટલે કહેવામાં આવે કે પહેલા તું સ્વયં સીધો થાય પછી દેવ મંદિરે જજે. સમજાય તો? પણ આપણે તો સીધું પકડ્યું છે અહીંયા.